જો છોકરાઓ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે છે મેં તમને ગયા વખતે વાત કરી હતી લેક્ચરમાં એ પ્રમાણે આપણે દાખલા છે એ જોવાના છે. તો આપણે દાખલા છે એ જોતા જઈએ. દાખલા છે એમાં આગળ વિચારીએ. MnO, P અને Q એ પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત પરિસ્થિતિમાં ઓક્સિડેશન પોટેન્શિયલ ચડતા ક્રમમાં હોય તો કયા બે અર્ધકોષો છે એનું જોડાણ કરવાથી મળતા કોષનો પોટેન્શિયલ મહત્તમ મળે. હવે જો આનો ઓછામાં ઓછો હોય, આનો આ બાજુ વધારેમાં વધારે હોય. તમે જો માપવા જાઓ રિડક્શન પોટેન્શિયલ તો આનું મૂલ્ય ઋણ હશે ને આનું મૂલ્ય કેવું હશે? ધન હશે. અને તમે સોલ્વ કરો તો તમને શું થશે? આનું મૂલ્ય મેક્સિમમ મળશે. એટલે એમ અને ક્યુને જોડીએ ને તો હું તમને સમજાવું, ઉદાહરણ આપીએ. આનું મૂલ્ય છે એ 3.05 હોય અને આનું મૂલ્ય છે એ 0.80 હોય. વચ્ચે આ બધા મૂલ્ય હોય આપણા માટે. -2.93, 1.66, 0.34. તો આપણે કેથોડ માઇનસ એનોડ કરીએ એટલે આ બેનું મૂલ્ય સૌથી વધારે આવે કે ન આવે? એટલે આપણા માટે જવાબ આવશે M અને Q એ જોડવાથી આપણને મળશે વધારે. X, Y અને Z ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે 0.34, 0.80, -0.45 છે. તો તેમનો રિડક્શન પ્રબળતાનો ક્રમ છે એ આપણે જોવો છે. તો આમાં રિડક્શન પ્રબળતા હોય એટલે એમાં જેનું મૂલ્ય વધુ ઋણ હોય ને એ આપણા માટે વધારે સક્રિય કહેવાય. તો આપણા માટે શું આવશે? પહેલાં આ આવશે. જો આપણે તમે આને X કીધું છે, આને Y કીધું છે, આને Z કીધું છે, તો આમાં ઋણ મૂલ્ય -0.45 થી Z નું છે એટલે પહેલાં Z આવશે. Z પછી આ 0.34 છે એ આપણા માટે કોપરનું મૂલ્ય છે. 0.44, 45 એ Fe નું મૂલ્ય થાય અને 0.80 છે એ આપણી માટે Ag નું મૂલ્ય થાય. એટલે પહેલાં આ Z આવશે, પછી 0.34, પછી Y આવશે. એટલે Z, X અને Y આવશે આપણી માટે. આગળ જોઈએ. હવે Zn+2 માંથી Zn -0.76 અને Ag+ માંથી Ag 0.80 હોય તો બંને અર્ધકોષના ઉપયોગથી બનતા કોષ માટે E0 સેલની વેલ્યુ જોવી છે. તો આપણા માટે Zn છે એ આપણા માટે શું હશે? એનોડ હશે. અને આ આપણા માટે Ag+ માંથી Ag બનશે એ આપણા માટે કેથોડ હશે. આ -0.76 છે અને આ આપણા માટે 0.80 છે. 0.80 માં આપણે 0.76 ઉમેરશું કારણ કે કેથોડ માઇનસ એનોડ કરશું એટલે આપણા માટે જવાબ આવશે 1.56 વોલ્ટ. બરાબર? પ્લસ 1.56 વોલ્ટ જવાબ આવશે. આગળ જઈએ આપણે. નીચે અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. Zn માટે મૂલ્ય આપ્યું છે આપણને ઓક્સિડેશન. જો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આપણી માટે જે વેલ્યુ છે એ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. બરાબર? Zn માંથી Zn+2 થાય ને Fe+2 માંથી Fe થાય તો આપણને મૂલ્ય આપેલા છે. તો આપણી માટે શું આવશે? આવું થશે. Zn+2 અહીંયા Fe+2 માંથી શું આવશે? Fe આવશે. Zn ની કિંમત આપણને આપી છે 0.76 વોલ્ટ અને Feની કિંમત આપી છે 0.41. આ જે મૂલ્યો છે એ આપણી માટે ઓક્સિડેશન પોટેન્શિયલના છે. આપણે E0 સેલ જોવું હોય તો E0 ઓક્સિડેશન એનોડ માઇનસ કેથોડ થશે એટલે 0.76 માંથી 0.41 બાદ થશે એટલે 6 માંથી 1 જાય 5 આવશે. 7 માંથી 4 જાય 3 આવશે એટલે 0.35 વોલ્ટ જેવું આવે. તો આપણા માટે જવાબ આવશે 0.35 વોલ્ટ આવશે. આ જવાબ આવશે. આગળ ઓક્સિડેશન હતું એટલે એનોડ માઇનસ કેથોડ કર્યું. રિડક્શન હતું તો આપણે કેથોડ માઇનસ એનોડ કરત. બરાબર છે? તો આપણી માટે જવાબ આ રીતે આવશે. Fe+2 માંથી Fe -0.44 વોલ્ટ, Sn+2 માંથી Sn -14 વોલ્ટ. તો Fe+2 માંથી Fe અહીંયા Fe+2 માંથી Fe થશે, Sn માંથી Sn+2 થશે. જનફેઅલ એમ આવશે E0 સેલની વેલ્યુ. આ આપણા માટે Sn માંથી Sn+2 થયું એટલે એ આપણા માટે એનોડ છે અને Fe+2 માંથી Fe આપણા માટે એ કેથોડ છે. બરાબર? તો આપણે E સેલની વેલ્યુ ગોતવી હોય તો E0 આ બધા મૂલ્ય માઇનસમાં છે એટલે આપણા માટે રિડક્શનના મૂલ્ય થાય. E0
રિડક્શન E0 રિડક્શન કેથોડ માઇનસ શું થશે એનોડ, આ -0.14 થશે અને માઇનસ માઇનસ આપણા માટે આ એનોડ છે કેથોડ, કેથોડ માઇનસ એનોડ થશે એટલે -0.44 પ્લસ 0.14 થશે બરાબર। અને આપણા માટે જે જવાબ આવશે એ 4 માંથી 0 આવશે, 4 માંથી 3 આવશે એટલે 0.30 વેલ્યુ આવશે એની માઇનસમાં આવશે છોકરાઓ, કારણ કે અહીંયા SN+2 માંથી SN થશે તો આપણા માટે એ શું કહેવાય, આપણા માટે એ મોટા ભાગે એનોડ કહેવાય અને આ Fe છે એ +2 માંથી Fe થશે એ કેથોડ કહેવાય છે આપણા માટે। ગણતા હતા આપણે પહેલાં લેવું પડે ડેલ્ટા G1 માઇનસ NFE સેલ। હવે આમાં 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે હું અહીંયા 3 લઉં છું, આ F આમ નામ છે, એ સેલનું મૂલ્ય 0.039 છે એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે। એ જ રીતે અહીંયા હું આનું મૂલ્ય લઉં છું, એ માઇનસ NFE સેલ જ થશે, પણ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2નો છે એટલે 2 ગુણ્યા F ગુણ્યા 0.439 થશે। હવે તમારે જે જોવે છે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એની માટે જોવે છે એટલે ડેલ્ટા G માટે આમાંથી આ ક્રિયા બાદ થશે, આમાંથી આ બાદ થશે એટલે તમારો જવાબ છે એ રીતે આવશે। એટલે તમે અહીંયા 0.036 ને ગુણશો એટલે 0.108 આવશે, 36 પોઈન્ટ, અને અહીંયા તમે જોશો આમાંથી આ બાદ કરશો એટલે અહીંયા તમારા માટે આ માઇનસ છે બરાબર, 0.39 છે, માઇનસ માઇનસ છે અહીંયા પ્લસ થઈ જશે, આમાંથી આ સી બાદ થશે એટલે 0.439 છે એને ગુણ્યા 2 કરશો 9 2 8 વધી પડે 9 6 ને 1 7 આવશે અને 4 2 8 આવશે, આમાંથી તમે 0.108 બાદ કરશો એટલે 0 આવશે, 7 આવશે, 7 આવશે, 0.77 વોલ્ટ આવશે, એટલે તમારો જવાબ છે એ 0.77 વોલ્ટ આવશે બરાબર। એટલે તમારે ખાલી બીજું કાંઈ નથી, આમાંથી આ બાદ કરવાનું છે અને તમારે જવાબ લાવવાનો છે એટલે 0.77 વોલ્ટ આવશે। હવે ત્યાંથી આપણે આગળ જઈએ દાખલામાં। આ બધાની પ્રેક્ટિસ તમારી હાથે કરવી પડશે એટલે તમને વધારે આવડશે। બાથરૂમમાં ટાઇલ્સ ધોતી વખતે કરીનાની સોનાની વીંટી ભૂલથી હાઇડ્રોક્લોરિક એસિડના મંદ દ્રાવણમાં પડી જાય છે તો આ ઘટનાનું અવલોકન જણાવો। હવે તમે સોનાની વીંટી છે એને તમે ટાઇલ્સ ધોતી વખતે હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં પડી જાય તો આનું મૂલ્ય છે અને આનું મૂલ્ય છે તમે ચેક કરો, આનું મૂલ્ય વધારે છે અને આનું મૂલ્ય ઓછું છે। ઉમદા ધાતુ છે સોનું, કે સોનું જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ હારે પ્રક્રિયા કરે ત્યારે સોનાની હાઇડ્રોક્લોરિક એસિડ હારે પ્રક્રિયા થવાથી કાંઈ ફેર ન પડે, કારણ કે સોનું ઉમદા છે અને એનું વેલ્યુ વધારે છે વોલ્ટેજમાં, એટલે એમાં કાંઈ અસર થશે નહીં। જવાબ એવો જ આવે કે કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી। નર્નર સમીકરણમાં શું છે, તો નર્નર સમીકરણ 0.0592 એનું અચળ મૂલ્ય શું છે, તો 2.303 RT/F, એટલે આપણા માટે જવાબ આવશે 2.303 RT/F, કારણ કે તમે આરની જગ્યાએ 8.314 લેશો, આ 298 લેશો અને આ 96500 લેશો, ભાગાકાર કરશો, આની આ ગુણવાનું છે બધું, તો તમારો જવાબ 0.0592 આવશે। આગળ જોઈએ આપણે બિન પ્રમાણિત Niમાંથી Ni+2 એ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનું નર્નસ્થ સમીકરણ કયું છે। નર્નસ્થ સમીકરણ હોય, રિડક્શન પોટેન્શિયલ હોય તો આપણે આયનમાંથી પરમાણુ આવે, આયનમાંથી તમે પરમાણુ કરશો એટલે રિડક્શન થાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે Ni બને, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે Ni બને એટલે આયનમાંથી પરમાણુ થાય। આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો થાય, કારણ કે Na+2 માંથી Na થાય ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો થાય એટલે 0.0559 2 આવશે, લોગ એનોડના છેદમાં કેથોડ આવશે એટલે કેથોડના આયન આવશે એટલે છેદમાં Ni+2 આવશે આપણા માટે, એટલે તમારો જવાબ પહેલો જ આવશે, કારણ કે રિડક્શન હોય તો છેદમાં આવે ને ઓક્સિડેશન હોય તો એ અંશમાં આવશે। નીચેની પ્રક્રિયા ધરાવતા કોષના EMF માટે નર્નસ્થ સમીકરણ છે એ શું થાય, તો નર્નસ્થ સમીકરણ છે આપણા માટે શું થશે એ આપણે જોવું છે। તો પહેલી વસ્તુ છે A માંથી 2A પ્લસ છે, B+2 માંથી B છે એટલે આ A પ્લસ જ થાય। હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે બંનેમાં આવશે 2 એટલે 2 તો ઉડી જવાનું છે। હવે અહીંયા તમે જે વર્ગમૂળ લીધું હોય અહીંયા તમારા માટે વર્ગ થાય તો તમે આનું વર્ગમૂળ લઈ શકો, વર્ગ દૂર કરશો કારણ કે તમે જોશો આ A પ્લસનો વર્ગ થશે
આ તો B+2 છે, પણ વર્ગ દૂર કરીશ એટલે આનું વર્ગમૂળ થશે, અને અહીંયા તમારા માટે 2 વડે ગુણાશે એટલે આ 2 અહીંયા શું આવશે આપણી માટે, હું તમને સમજાવું. આ E0 સેલ છે, અહીંયા RTના છેદમાં NF આવશે, અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2નો છે, પણ આ તમે વર્ગ દૂર કરશો એટલે આને અહીંયા બગડો આવશે, વર્ગ દૂર કરશો એટલે આનું વર્ગમૂળ થઈ જશે, એટલે આ 2 ઉડી જશે, એટલે RTના છેદમાં F આવશે, અને આનું વર્ગમૂળ તમારે લઈ લેવાનું આવશે, એટલે તમારા માટે જવાબ છે એ પહેલો જ આવશે, એટલે એ જવાબ જ છે એ તમારા માટે આવશે. આગળ જઈએ. નીચેના કોષનો પોટેન્શિયલ શોધો. હું તમને રીત આપી દઉં છું કઈ રીતે દાખલો થાય, કારણ કે જો ક્રોમિયમમાંથી ક્રોમિયમ+3 એટલે Nનો ફેરફાર 3, Fe+2માંથી Fe એટલે Nનો ફેરફાર 2 થશે. એટલે આપણા માટે જે સૂત્ર આવશે એ આવી રીતે આવશે, E સેલ બરાબર E0 સેલ 0.0559ના છેદમાં n log અહીંયા આવશે Cr+3 અને છેદમાં આવશે Fe+2. હવે જુઓ અહીંયા 3નો ફેરફાર, અહીંયા 2નો ફેરફાર, એટલે આને 2 વડે ગુણવું પડે, આને 3 વડે ગુણવું પડે, એટલે અહીંયા આવશે એ 6 આવશે, 3 હોય તો એની માટે વર્ગ આવશે અને આની માટે ઘન આવશે. અહીંયા તમે પ્રયત્ન કરશો તો આ માઇનસ છે ને આ તમારા માટે -0.42, આનું મૂલ્ય વધારે ઋણ છે, આનું મૂલ્ય ઓછું ઋણ છે, એટલે આ તમારા માટે એનોડ થશે, આ તમારા માટે કેથોડ થશે. કેથોડ માઇનસ એનોડ કરશો એટલે 0.30 જેવું આવશે, બરાબર, આ 0.30 થશે. આને તમે 6 વડે ભાગશો એટલે જવાબ આવશે 0.0 થશે, 6×8 = 48 થશે, બરાબર, 6×9 = 54 થશે, 0.09 આવશે, 54 થશે એટલે 5 વધશે, 6×8 = 48 થશે, 98 56 જેવો જવાબ આવશે. અને લોગ ક્રોમિયમ+3 છે એટલે આપણા માટે 0.1નો વર્ગ આવશે, અને આ જે છે એ આપણા માટે 0.01 છે એનો ઘન આવશે. હવે આ 0.1 એટલે શું આવશે, 10⁻1નો વર્ગ થશે, આ 10⁻2નો ઘન થશે, આ 10⁻2 થશે, આ 10�6 થશે, એટલે અહીંયા જે આવશે એ આપણા માટે log ઉપર 10⁴, 4 આની હારે ગુણાશે, 4 આની હારે ગુણાશે એટલે લગભગ આ 4 જેટલો ફેરફાર આવે, 4 જેટલો ફેરફાર એટલે લગભગ 0.26 જેટલો જવાબ આવે. જવાબ તમારો આ આવશે, ટ્રાય કરશો એટલે, બરાબર. આવા પ્રશ્નો દાખલા પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને એ રીતે આવડવા જોઈએ, બરાબર. 298 કેલ્વિન તાપમાને નીચેના ડેનિયલ કોષનો પોટેન્શિયલ E1, એટલે આ આપણા માટે Znની છે, આ આપણા માટે કોપરની છે. હવે સાંદ્રતા બદલાવી નાખો તો જો આપણે માટે 2 દાખલા ગણવા પડે. આને હું E1 કહું, આ E0 સેલ થશે 0.059ના છેદમાં n log આ જે છે 10⁻2 થશે, આ આપણા માટે 1 થશે, માઇનસ છે એ પ્લસ થશે, ઝીંક અને કોપર હોય તો 1.10 થાય, આ માઇનસ પ્લસ થશે, આની અંદર 2 ગુણશો એટલે બરાબર 59 118 થશે, એટલે આમાં ઉમેરાશે, બરાબર, એટલે આમાં એ એડ થશે. હવે જ્યારે હું E2નો સેલ ગોતું છું ત્યારે આપણા માટે E0 સેલ 0.059ના છેદમાં હજી 2 આવે, અહીંયા આપણે n માટે 2 લખવા પડે, બરાબર. લો હવે તમે આ બેયના સાંદ્રતા બદલાવી નાખો છો એટલે 1 ઉપર આવશે અને 10⁻2 નીચે આવશે, બરાબર, કારણ કે તમારા માટે શું થયું, 1 હવે આ આવશે ને હવે 10⁻2 આવશે, તો અહીંયા તમારા માટે શું થશે, આ ઉપર આવશે એટલે આપણી માટે 10⁻2 થઈ જશે, અહીંયા આપણા માટે 1.10 છે જ તે, આ -0.0295 થશે, આ ઉપર આવશે એટલે ધન થશે, આની હારે ગુણશો, આ log 10⁻2 આવશે, 2 આની હારે ગુણાશે, log 10 એટલે કિંમત 1 થશે, આમાંથી આ બાદ થશે એટલે આની કિંમત ઘટશે અને આની કિંમત પ્લસ થશે એટલે વધશે, એટલે આમાં જે કિંમત આવશે એ બાદ થવાની છે અને આમાં જે આવશે એ વધવાની છે, એટલે E1નું મૂલ્ય વધારે આવે અને E2નું મૂલ્ય કેવું આવશે, ઓછું આવશે, એટલે E1 ગ્રેટર દેન E2 આવશે, એટલે E1નું કિંમત મોટી આવશે, એટલે E1 છે એનો જવાબ છે આપણા માટે મોટો આવશે. 25 સેલ્સિયસ તાપમાન નીચેની પ્રક્રિયા ધરાવતા કોષનું પોટેન્શિયલ કેટલા વોલ્ટેજ થાય. Cu+2 અને Zn+2ના દ્રાવણોની સાંદ્રતા છે એ આપણા માટે 0.1 મોલર હોય તો 25 સેલ્સિયસ તાપમાને કોષનું પોટેન્શિયલ કેટલા વોલ્ટેજ થાય. હવે જો Zn+2 છે, Cu+2માંથી Cu છે,
તો આપણા માટે ઈ સેલ છે એ જોવો હોય અહીંયા E0 સેલ આપણા માટે આવશે 0.059 2નો ફેર આવશે log અહીંયા તમે જોવા જશો તો એનો એ જ જવાબ આવવો જોઈએ મારા ખ્યાલ પ્રમાણે કારણ કે તમે જોશો ઈ સેલ તો આપણા માટે 1.10 વોલ્ટ છે જ તે એ તમને ખબર જ છે કારણ કે આપણા માટે જે ઝીંક છે એ -0.76 છે ને કોપર 0.34 છે 0.34 માઇનસ માઇનસ પ્લસ કરો એટલે આનું વોલ્ટેજ છે 1.10 વોલ્ટ આવે 1.10 છે આ 0.0295 છે પણ log બંને દ્રાવણોની સાંદ્રતા છે એ આપણા માટે 0.1 છે ઉપર અંશ અને છેદે log 1ની કિંમત 0 થશે એટલે આટલો ભાગ 0 થશે 1.10 જવાબ આવશે એટલે આપણો જવાબ છે એનો જ રહેશે 1.1 વોલ્ટ જ રહેશે જ્યારે સાંદ્રતા બંનેની સમાન છે ત્યારે આપણા માટે log 1 થઈ જાય log 1ની કિંમત 0 થશે અહીંયા જે પ્રક્રિયા આપી છે આપણા માટે એમાં ઈ સેલ ગોતવાનો છે E0 સેલ આપી દીધો છે તો આપણે જોઈએ ઈ સેલ 0.0559 590 0.0 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2નો આવશે log એનોડના છેદમાં કેથોડ થશે 1/0.1 0.1 એટલે 1/10 એટલે 10⁻1 થશે ઈ સેલની કિંમત 1.10 આવશે 0.0295 થશે આ ઉપર log 10ની કિંમત 1 આવશે એટલે 1.10 માંથી જેટલું બાદ કરો એટલો જવાબ આવશે 1.10 માંથી 0.0295 તમે બાદ કરો એટલો જવાબ આવે 10 9 9 10 માંથી 5 જાય 5 9 માંથી 9 જાય 0 9 માંથી 2 જાય 7 1.07 વોલ્ટ જવાબ આવશે બરાબર આગળ જોઈએ જો આ દાખલો છે Fe માંથી Fe+2 આ x મોલર સાંદ્રતા Cu+2 એની 0.01 મોલર સાંદ્રતા અને આ Cu આખો જે સેલ છે એના વોલ્ટેજ આપણને આપી દીધા છે ઈ સેલ બરાબર 0.78 વોલ્ટ આ Fe+2 માંથી Fe Cu+2 માંથી Cu હવે આપણે આનો E0 સેલ ગોતીએ તો E0 સેલ એટલે કેથોડ માઇનસ એનોડ 0.34 ઓછે વત્તા 0.44 એટલે આપણા માટે આવશે 0.78 વોલ્ટ આ થઈ ગયું એટલે હવે આપણે આ સાંદ્રતા જે છે x ગોતવો છે એટલે x ની સાંદ્રતા કેટલી હોય એ આપણે જોવું છે તો જો આપણે દાખલો ગણીએ હવે ઈ સેલ બરાબર E0 સેલ -0.059 log Fe+2 Cu+2 હવે આ તમારી માટે 0.78 વોલ્ટ આપેલું છે E0 સેલ છે એ તમારા માટે 0.78 વોલ્ટ થયું 0.059 આ 2 ઇલેક્ટ્રોન ફેરફાર એટલે 2 થાય log આ x અને અહીંયા આવશે 10⁻2 0.01 એટલે 10⁻2 0.78 માંથી 0.78 જશે એટલે 0 થઈ જશે આ 0.0295 થશે 2 વડે ભાગીએ એટલે અને log x ના છેદમાં 10⁻2 થશે હવે આ તમારા માટે 0 ના છેદમાં આવશે એટલે એ તો 0 થઈ જવાનું છે આ માઇનસ log x 10⁻2 0.01 થશે આપણે આમ રાખીએ છીએ અને હવે શું કરવાનું છે આના છેદમાં 0 એટલે 0 થઈ જશે માઇનસ લગાડો તો એ માઇનસ થાય પણ હું અહીંયા એમ લગાડવા માગું છું આ log x ના છેદમાં 0.01 હોય પણ હું 0 એટલે શું લખી શકું log 1 તો log 1 બરાબર 0 થાય અને અહીંયા થશે log x ના છેદમાં 0.01 બંને બાજુથી log ને કાઢી નાખો તો આપણા માટે 1 બરાબર x ના છેદમાં 0.01 થાય એટલે તમારા માટે જે જવાબ આવશે 0.01 બરાબર x આવશે એટલે તમને ખાલી આ એક વસ્તુ ખબર પડી જાય કે 0 એટલે log 1 લઈ અને દાખલો ગણવાનો છે એટલે તમારો જવાબ આવશે x બરાબર 0.01 તો આપણે જોઈ શકીએ દાખલો છે
એમાં આપણે આપ્યું છે x બરાબર 0.01, તો એ આપણી માટે દાખલાનો જવાબ થશે. હવે ત્યાંથી આપણે આગળ જવું છે, તો આપણે ત્યાંથી આગળ છે એ દાખલો ગણીએ જોઈએ. pH2 એના માટે એક વાર દબાણ આપેલું છે. pH 10 એટલે સાંદ્રતા 10⁻10 થશે. ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવાનો છે આપણે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એનો ગણવો છે, ઈ સેલ ગણવો છે આપણે. તો આપણે શું કરીએ, તમે જુઓ, આ હાઇડ્રોજન હોય એ આપણા માટે શું થશે, H2 થશે, એટલે આપણા માટે H+ અને ઇલેક્ટ્રોન છૂટવું પડે એવું થઈ શકે. અડધો હાઇડ્રોજન હોય એટલે H+ થાય. આવું પણ થઈ શકે કે હાઇડ્રોજન H+ છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી H2 થાય, આવું પણ બની શકે. બરાબર. હવે આપણા માટે શું થાય કે રિડક્શન પામે, તો અહીંયા H+ ના છેદમાં શું આવશે, H2 આવશે, કારણ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે ગણવો છે. એટલે આપણે અહીંયા આવું લખશું, ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે H2 માંથી H+ થાય એવું થશે. અહીંયા પણ એવું થશે આપણા માટે, H2 માંથી H+ થશે એવું રીતે થશે. બરાબર. માઇનસ 0.059 ના છેદમાં n આવશે, log આપણા માટે H+ ના છેદમાં pH2 થશે. H+ સાંદ્રતા 10⁻10 આપણને આપી દીધું છે અને દબાણ 1 બાર આપી દીધું છે. આ આપણા માટે 0 થશે. આ 0.059 ના છેદમાં n થશે. આ તો 0 થાય, હાઇડ્રોજન હોય એની માટે log આ 10⁻10 થશે, નીચે 1 બાર થશે. આ આપણા માટે ઈ સેલ ગોતવાનું છે, એટલે આપણે ઈ સેલ એમ નામ રાખીએ છીએ ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં આવનો. બરાબર. હવે તમે જોશો 0.059 થશે, આ -10 છે એ આગળ આવશે અને log 10 રહેશે, તો log 10 ની કિંમત 1 આવશે. આ માઇનસ પ્લસ થશે એટલે 0.059 આપણો જવાબ આવશે. તો 0.059 એટલે આપણો જવાબ છે એ પહેલો આવશે. બરાબર છે. એટલે અહીંયા આપણા માટે આવશે. તમારે લખવું હોય તો આમ લખી શકાય, કારણ કે અડધો મોલ છે એટલે અહીંયા અડધો મોલ હાઇડ્રોજન લખી શકો, અડધો મોલ લખી શકો, એવું થઈ શકે. બરાબર. જવાબ તમારો આવશે પહેલો. હવે ત્યાંથી આપણે આગળ જવું છે, તો આપણે આગળથી દાખલો શીખીએ. આ બહુ સહેલું છે, જુઓ તમે. Mg માંથી Mg+2 અને PtCl2Cl- માટે સાચું નનસ્ટ સમીકરણ શું થાય? Mg માંથી Mg+2 PtCl2Cl-. હવે જ્યારે Mg+2 અને Cl- ભેગું કરો ત્યારે એમાંથી આયનિક બંધ બને. આયનિક બંધ બને એટલે આપણા માટે અહીંયા Mg+2 આવશે અને અહીંયા એની બાજુમાં જે આવશે એ Cl- નો વર્ગ થશે. એટલે આ +2 થશે, આ -2 થશે, એટલે +2 ને -2 છે એનાથી તટસ્થ થઈ જાય. એટલે આપણા માટે ઈ સેલ બરાબર E0 સેલ -0.0592 ના છેદમાં n log Mg+2 × Cl- નો સ્ક્વેર થશે. એટલે આવી રીતે જ્યારે કોઈ પણનો આયનિક બંધ હોય, આવી રીતે જ્યારે કોઈ પણનો આયનિક બંધ હશે ત્યારે પણ આપણા માટે અહીંયા જો Al+3 હશે તો આપણા માટે Cl- ની 3 ઘાત કરવી પડશે. બરાબર. Na પ્લસ ને Cl- માં તો ફેરફાર થવાનો નથી, એટલે આપણા માટે આવું થશે Mg+2 અને Cl- નો સ્ક્વેર. તો એ આપણા માટે આ રીતે જવાબ આવશે. ત્યાંથી આપણે આગળ દાખલો જોવો છે, એ જોઈએ, ધ્યાન આપજો. થોડાક સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવશે તો એ આપણે જોતા જશું. 298 કેલ્વિન તાપમાન છે ત્યારે આપણી માટે જે છે Pt H2 HCl x મોલર Cu+2 0.02 મોલર અને Cu. એ સેલની કિંમત જે છે એ આપણા માટે 0.52 છે. તો એ સેલ જે છે એ આપણા માટે 0.52 વોલ્ટ છે. તો pH કેટલી થાય? તો pH ગોતવું હોય તો આપણે -log H+ ની સાંદ્રતા ગોતવી પડે. આ PtH2 આપણા માટે H+ જ કહેવાય. અહીંયા જો આપણે લખીએ ઈ સેલ, E0 સેલ 0.059 ના છેદમાં n log આપણા માટે H+ અને છેદમાં Cu+2 એટલે H+ નો વર્ગ થશે. ઈ સેલ આપણને આપી દીધું છે 0.52.
આ કેથોડ માઇનસ એનોડ કરો. કોપરની વેલ્યુ 0.34 હોય, હાઇડ્રોજનની 0 હોય, 0.34 માંથી 0 જાય એટલે અહીંયા આવશે આપણા માટે 0.34. 0.059 આવશે, એના છેદમાં n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 આવશે. લોગ આપણા માટે અહીંયા H પ્લસનો સ્ક્વેર થશે અને છેદમાં Cu+2 છે એની સાંદ્રતા આપણને આપી છે 0.02. હવે 0.52 માંથી 0.34 જશે એટલે 0.18 આવશે. આ આપણા માટે 0.0295 થશે. હવે હું અહીંયા 0.18 ના છેદમાં 0.0295 કરું એટલે અહીંયા માઇનસ આ લોગ H પ્લસનો સ્ક્વેર માઇનસ લોગ 2 ગુણ્યા 10⁻². તમે જોજો આ H પ્લસનો સ્ક્વેર એટલે છેદમાં 2 ગુણ્યા 10⁻² થાય, બરાબર? કારણ કે 0.02 એટલે 2 છેદમાં 100 થશે, 2 છેદમાં 10⁻² થશે, 2 ગુણ્યા 10⁻² થાય. આનો જે જવાબ છે એ આપણા માટે આવશે 0.18, 6.10 જેવો જવાબ આવશે. તો એ જે 6.10 જેવો જવાબ આવે એમાં માઇનસ તમે 2 log H પ્લસ કરશો, બરાબર? અને અહીંયા માઇનસ log 2 ગુણ્યા 10⁻² હું કરું તો આનો જવાબ કઈ રીતે આવી શકે? તો હું તમને સમજાવું. 2 ગુણ્યા 10⁻² હોય એટલે આવું થાય log 2 વત્તા log 10⁻². log 2 ની કિંમત 0.3010 માઇનસ 2 log 10 ની કિંમત 1. 2 માંથી આટલું જશે એટલે 1.6990 આવશે. એટલે આપણા માટે જે જવાબ આવશે એ કેટલો થશે? 1.6990. એટલે આટલાનો જવાબ એટલો આવશે, એટલે માઇનસ 1.6990 આટલાનો જવાબ આવશે. એ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ આ બાજુ જશે એટલે આપણા માટે પ્લસ થશે, એટલે 1.6990 જવાબ આવશે. અને માઇનસ છે એ આના માટે તો રહેશે જ તે. હવે તમે જોશો તો આ બેનો ગુણા સરવાળો કરો એટલે તમારે 0 આવશે, 9 આવશે, 9 આવશે, 6 ને 1 7 થશે અને 6 ને 1 અહીંયા 7 થશે. આના છેદમાં 2 વડે ભાગશો એટલે આપણા માટે આવશે માઇનસ log H પ્લસ, અને માઇનસ log H પ્લસ એટલે શું થશે? pH થશે. એટલે આપણા માટે જે જવાબ આવશે એ 3 પોઈન્ટ આવશે. અહીંયા 17 આવશે એટલે 2 તરી 6 થશે, 17 3.90 છે, 3.90 જેવો જવાબ આવશે pHનો. આપણા માટે 3.9 pH જેટલું મૂલ્ય આવશે. 3.90 pHનું મૂલ્ય આવશે. હવે આ દાખલો તમને આ રીતે ગણતા આવડવો જોઈએ. મેઇન વસ્તુ એ છે. આ દાખલો હવે જે છે એના કરતાં અગત્યનો દાખલો છે, બરાબર? આ દાખલો સાવ સહેલો છે, આમાં કંઈ નથી. હવે આની કરતાં KW નો દાખલો આવશે ને એના કરતાં થોડોક અઘરો વિચિત્ર છે. આ તમારા માટે જો હું તમને ગણાવું એટલે તમને આવડી જશે. PT H2 1 બાર HCl x મોલર, સાંદ્રતા Ag પ્લસ 0.01 મોલર અને Ag. E સેલ ની કિંમત છે 1.04 વોલ્ટ. તો દ્રાવણની pH ગણો. આની વેલ્યુ -0.80 છે. આ -0.80 નહીં લેવાની, પ્લસ લેવાની, કારણ કે આ તો શું છે? પરમાણુમાંથી આયન છે એટલે ઓક્સિડેશનનું મૂલ્ય આપ્યું છે, આપણે રિડક્શનનું લેવાનું એટલે પ્લસ જ લેવાનું, બરાબર? હવે જો આપણે pH જ ગોતવી છે તો E સેલ બરાબર E0 સેલ 0.059 ના છેદમાં n log અહીંયા H પ્લસ, કારણ કે PT H2H પ્લસ થશે, H પ્લસ એના છેદમાં આવશે Ag પ્લસ. E સેલની કિંમત આવશે 1.04. E0 સેલ કેથોડ માઇનસ એનોડ 0.80. 0.059 ના છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 નો જ આવશે, કારણ કે H2 હોય તો H પ્લસ ને Ag પ્લસ Ag log. આ આપણા માટે સાંદ્રતા H પ્લસ જ રાખું છું. અહીંયા 0.01 એટલે 10⁻² રાખું છું. હવે તમે જોશો 1.04 એમાંથી 0.80 જશે એટલે 4 આવશે, 0 10 માંથી 8 જશે એટલે 2.24 આવશે. 0.24 ભાગ્યા 0.059 કરશો તમે એટલે અહીંયા
log h પ્લસ ગુણ્યા હું લખીશ 10⁻², બરાબર. એટલે આપણા માટે જે જવાબ આવશે 4.06, બરાબર. થોડીક આપણે શું કરીએ છીએ, સરવાળા બાદબાકી ભાગાકાર માટે તમને એક્ઝેક્ટ જવાબ મળે, થોડીક આપણે એ વસ્તુને ગોઠવીએ છીએ. એટલે આ h પ્લસ log 10⁻², આ 4.06, એટલે આપણા માટે અહીંયા આવશે log h પ્લસ 2 log 10, એટલે આનો જવાબ આવશે 1, વત્તે વચ્ચે -2, આ બાજુ આવશે એટલે 4.06 માં +2 થશે, અને આ માઇનસ log h પ્લસ જ રહેશે, એટલે માઇનસ log h પ્લસ એટલે ph થશે, અને આ આપણા માટે આવશે 6.06. એટલે હવે જો આપણે જવાબ જોઈએ તો આપણને ખબર પડે કે કયો જવાબ આવે છે, તો 6.05 આ જવાબ આવે છે, 6.06 6.05, બરાબર. ચાલો હવે ત્યાંથી આગળ જે દાખલો સમજવાનો છે ને, હવે એ બહુ અગત્યનો દાખલો છે, KW માટેનો, આયનીય ગુણાકાર માટેનો દાખલો છે, બરાબર. હવે આયનીય ગુણાકારનો દાખલો છે એ બહુ સમજીને ગણવો પડે, એટલે ધ્યાન આપજો આપ, બરાબર. આ લગભગ છેલ્લો દાખલો છે, આની પછીનો આના જેવો જ દાખલો છે, બે એકબીજાના ભાઈ છે આયનીય ગુણાકારના દાખલામાં, બરાબર. એટલે આ દાખલો છે એ તમે નોટ કરી નાખજો, અને ઓલો દાખલો હું તમને ગણાવું છું, આ દાખલો હું તમને ગણાવું છું. એટલે આપણે પહેલાં લખીએ છીએ, જુઓ તમે નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ઈ સેલ 0.588 વોલ્ટ છે. પાણીનો આયનીય ગુણાકાર શોધો એટલે KW શોધો. આપણા માટે જે છે PtH2 કેવો H, HCl, PT રહી ગયું હશે લખવાનું, અહીંયા PT આવે જ આપણે, એટલે એ લોકો રકમની ભૂલ હોય એ લોકોની. હવે દાખલામાં આપણે જવાબ લાવવો છે. શું જવાબ લાવવો છે? આયનીય ગુણાકાર. આયનીય ગુણાકાર એટલે શું? KW. તો આપણે KW નો જવાબ લાવવો છે. હવે તમે એક વસ્તુ આવી શીખેલા છો, ધ્યાન આપજો. KW બરાબર H પ્લસ ગુણ્યા છોકરાઓ OH માઇનસ, આવું થાય. પાણીનો આયનીય ગુણાકાર બરાબર KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ થાય. હવે તમે ધ્યાન આપજો, આપણા માટે છે PtH2H પ્લસ હોવું જોઈએ, પણ અહીંયા PtH2H પ્લસ નથી. શું છે આપણા માટે? OH માઇનસ. આ છે આપણી માટે PtH2H પ્લસ, જુઓ તમે, પણ આ નથી. એટલે આપણે શું કરવું પડે? અહીંયા હું આવું કરીશ, ઈ સેલ બરાબર E0 સેલ 0.059 છેદમાં, આ તો જાણીતું સૂત્ર છે આપણી માટે. હવે શું કરું? લોગ KOH માં રહેલા H પ્લસની સાંદ્રતા અને અહીંયા HCl માં રહેલા H પ્લસની સાંદ્રતા. તો તમને અહીંયા HCl માં રહેલા H પ્લસની સાંદ્રતા આપી દીધી છે, જે 0.01 છે, બરાબર. પણ તમને અહીંયા KOH માં રહેલા H પ્લસની સાંદ્રતા આપી નથી, ગોતવી પડે આપણે. તો એ ગોતવી પડે તો આપણે H પ્લસ માટે KW ના છેદમાં શું કરવાનું? OH માઇનસ. તો આપણને H પ્લસની સાંદ્રતા મળે, તો KW ના છેદમાં OH માઇનસ કેટલું છે? 0.01, બરાબર છે. આપણે પહેલાં ખાલી જોઈ લઈએ રકમમાં કે 0.02 નથી, મને ડાઉટ છે નહીં, બંનેમાં 0.01 જ છે. ચાલો, તો હવે KW ના છેદમાં 0.01 આવશે. લો, એ સેલ આપણને આપી દીધું છે 0.588. હવે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, એટલે આ 0 થશે. 0.059 ના છેદમાં 1 આવશે. તમે જોશો 0.588, હું આ સીધા 0.059 ના છેદમાં લઈ જાઉં એટલે માઇનસ લોગ KW થશે. અંશનો છેદ છેદમાં આવશે, એટલે આ 10⁻² ગુણ્યા 10⁻² કરશો
એટલે માઇનસ log kw ગુણ્યા 10⁻4 થશે, એ પરત આવશે 10⁻4 ઘાત થઈને 9.961 જેવો જવાબ આવશે. 9.9662 કે 9.9661 જેવો જવાબ આવશે. બરાબર. અને આ તમે જોશો log kw પ્લસ અહીંયા log 10⁻4 ઘાત થાય, આ 4 ઘાત અહીંયા આવશે. એટલે આ 4 તમારા માટે આગળ આવે, પણ log 10 એટલે એક જ થાય, વચ્ચે ઓછે ઓછા 4 અહીંયા આવશે, એટલે આપણા માટે થશે 9.9661 પ્લસ 4. હવે બહુ અગત્યનું છે, 13.9661 થાય માઇનસ log kw થાય. હવે કેમ કરવાનું એ બહુ અગત્યનું છે. તમારે જોવે છે kw, આ એને ગુણાકાર જોવે છે, તો તમારે માઇનસ સાઇનને કાઢવી પડે અને લોગને કાઢવો પડે. માઇનસ સાઇનને કાઢવી પડે એટલે માઇનસ સાઇન મારે અહીંયા આપવી પડે. માઇનસ સાઇન જો મારે અહીંયા આપવી પડે તો અહીંયા log kw રહેશે. આની આગળ માઇનસ સાઇન ન હોવી જોવે, એની આગળ માઇનસ સાઇન ન હોવી જોવે, એટલે મારે શું કરવું પડે ને એકમાંથી બાદ કરવા પડે. આ સિસ્ટમ કહું છું, હમણાં તમને યાદ કેમ રહી સમજાવું. આ 0 10 9 9 9 10 માંથી 1 જશે એટલે 9, 9 માં 6 જાય એટલે 3, 9 માં 6 જાય એટલે 3, 9 માં 9 જાય એટલે 0. 0 ની આગળની બધી -1 આવે, બહાર 1 આવે, કારણ કે આપણે સંખ્યા રેખા પર જઈએ તો આવી રીતે હોય. 2 હોય તો વધી 1 ની આવે, 1 હોય તો 0 ની આવે, પણ 0 હોય તો -1 ની વધી આવે, એટલે -13 અને -1 એટલે -14 થશે. તો આ જે તમારા માટે જવાબ આવશે એ -14, અને આને તમે બાદ કર્યું 0.0339. હવે તમારે શું કરવાનું, log કાઢી અને આનો જોવાનો એન્ટી લોગ ઓફ, એટલે તમારા માટે આવશે એન્ટી લોગ જોવાનું. હવે શું કરવાનું, જ્યારે તમે જોતો ત્યારે કઈ રીતે જોવાનું, આ 13 હોય ને તો અહીંયા 12 14 થઈ જાય, 12 હોય તો અહીંયા 12 13 થઈ જશે, 1 વધી જાય અહીંયા, અને આને 0, આને તમારે બાદ કરવાના 0 માંથી. એટલે હવે તમે શું કરશો, 0.03 નું 3 માં અને 9 માં જોશો, બરાબર, એ તમારા માટે 4 આંકડામાં આંકડા આવશે. 0.03 નું 3 માં અને 9 માં જોશો એટલે તમારા માટે 4 આંકડા આવે. એ જે 4 આંકડા આવે એને ગુણ્યા 10⁻14 ઘાત આવે, લગભગ 1081 કે 1041 જેવું આવે. તો અહીંયા તમારા માટે બે ધારો કે આટલા આવ્યા, 4 આંકડા જ આવે, 4 જે આંકડા આવ્યા ધારો કે 1081 કે 1041 આવ્યા, તો એ તમારા માટે 1 પોઈન્ટ, જે આ જવાબ આવે એમાં 1 આંકડા પછી પોઈન્ટ મૂકીને 10⁻14 ઘાત, આ જે 12 14 ઘાત હોય એ 10⁻14 ઘાત થઈને તમારો જવાબ આવે, એના જેવું હોય. બરાબર છે. તો હવે એ જે તમારા માટે જવાબ આવે છે એ એક્ઝેક્ટ જવાબ શું છે એ હું તમને કહું છું. 1.200 1.2 કે 1.4 જેવો આવે. 10⁻14 ઘાત વાળો જવાબ આવે 1.16, બરાબર, 1.0 અથવા 1.16 આ જવાબ તમારા માટે આવવો જોઈએ. 2.0 તો ન આવે જ નહીં, 1.16 10⁻28 ઘાત ન આવે, એટલે જે જવાબ આવે એ 1.16 કરતાં વધારે આવશે ને જેવું થશે, અથવા તો આ 1.0 છે એ આના જેટલું જ કહેવાય, તમારો જવાબ એ જેટલો જ આવતો કહેવાય, એટલે તમારો જવાબ છે એ લગભગ આ આવશે. 1 કરતાં વધારે નથી આવતો એટલે 1 જ આવશે, એટલે પહેલો જવાબ તમારા માટે આવશે. હવે આ દાખલો બરાબર સમજવાનો તમારે. કાલે હું આના જેવા જ દાખલાથી શરૂ કરીશ, એટલે શું થાય કે આ છેલ્લો દાખલો છે એવો છે તો તમને ગણાવી દઈશ, એટલે તમારે 2 દાખલાની પ્રેક્ટિસ થાય. એટલે તમારે આ દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. આ બધા દાખલા મોઢે ગણશો તો જ ખબર પડશે, બાકી નહીં ખબર પડે. એટલે તમારે આ તૈયારી કરવાની છે બધાએ. ઓકે, આના પછીના દાખલામાં આપણે મળીએ.